સમાચારમાં આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતિયાળા નજીક આવેલી તપોવન ટેકરી ખાતે તપસ્વી આશ્રમમાં ભવ્ય રીતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે પોથીયાત્રા મિતિયાળા ગામથી વાજતે ગાજતે કથા મંડપ સુધી લાવવામાં આવી હતી, જેમાં અસંખ્ય ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જે આ કથાનું વક્તવ્ય નીલકંઠભાઈ પી વડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે આશ્રમના મહંત રાઘવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક અને સામાજિક સેવા કાર્યો આજે પણ સ્વયંસેવકો દ્વારા સતત આગળ વધારવામાં આવી રહ્યા છે। જે કથાના દિવસોમાં દરરોજ રાત્રે ભજન કીર્તન સત્સંગ તેમજ સુંદરકાંડ પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી રહ્યા છે। જે તપોવન ટેકરીએ શિવ મહાપુરાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે મિતિયાળથી ભવ્ય પોથી યાત્રા યોજાઈ છે, જે ભક્તોની હાજરીમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે તપસ્વી આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। જે 9 દિવસ શિવ મહાપુરાણ કથા ચાલવાની છે। જે તપસ્વી આશ્રમ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જે ભક્તોની હાજરીમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે તપોવન ટેકરીએ શિવ મહાપુરાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે।